ધ્યાન રાખશો કક્ષક એટલે શું તો કે પરમાણુમાં જે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના મહત્તમ હોય એવો અવકાશી વિસ્તાર કે જેને કક્ષક કહેવામાં આવે 95% કે તેથી વધુ વિસ્તાર હો દીકરાઓ 95% કે સંભાવના કેટલી 95% કે તેથી વધારે હોવી જોઈએ બીજું દીકરાઓ S કક્ષક છે આપણી પાસે P કક્ષક છે D કક્ષક છે F કક્ષક છે 4 કક્ષક આમ તો GB છે પણ આપણી પાસે 4 કક્ષકો અત્યારે લઈને ચાલીશું એમાં S કક્ષક તો હાઇડ્રોજન પરમાણુ જ્યારે ધરાવસ્થામાં હોય અને એ પ્રથમ શક્તિ સ્તરની અંદર ભ્રમણ કરતો હોય તો સ્વીકાર્ય તરંગ વિધેય સાઈના ઉકેલ મને કેટલા મળે છે તો કે એક જ મળે કેટલા ઉકેલ મળશે એક ઉકેલ મળશે તો L બરાબર 0 M બરાબર 0 અને એ પણ બી L બરાબર 0 આવી ગયું L બરાબર 0 આવી ગયું એટલે કઈ કક્ષક માટે આવી ગયું S કક્ષક માટે આવી ગયું ધ્યાન રાખશો બીજી વસ્તુ દીકરાઓ psi n = 1 L = 0 માટે 1 upon under root pi 1 upon a0 raised to 3/2 e raised to minus r upon a0 જ્યાં આગળ a0 બરાબર h² upon 4 pi m². psi તરંગ વિધેય જુઓ તમે કોના પર આધારિત છે એક જ r ચલ પર જ આધારિત છે થીટા અને ફાઈ પર આધારિત નથી થીટા ફાઈ શું છે ખૂણા છે x y અને z અક્ષ થ્રી ડાયમેન્શનમાં આપણે ઇલેક્ટ્રોનનું સ્થાન વિચાર્યું છે પહેલા પણ કીધું હતું આગળના લેક્ચરોમાં પણ કીધું છે કે ઇલેક્ટ્રોનને આપણે 3D માં વિચારીશું તો અહીં આગળ xy સમતલમાં છે એટલે xy અક્ષની વચ્ચે છે yz માં આવશે zx માં આવશે બધે ઇલેક્ટ્રોન હશે તો આ અંતર છે ત્રિજ્યા r z સાથે ખૂણો થીટા આ y સાથે ખૂણો phi ત્રણ ચલ થઈ ગયા r થીટા phi હવે દીકરાઓ આપણે આગળ વધીએ S કક્ષક માટે ચર્ચા કરવા જઈએ છીએ તો માત્ર r ચલ પર જ આધારિત છે થીટા અને phi સાથેને કોઈ મતલબ નથી એટલે કે S કક્ષક અદિશ થઈ જશે દિશા સહિત નહીં થાય થીટા અને phi ચલ પર આધારિત થાત તો એ સદિશ હોત પણ એના પર નથી એટલા માટે એ અદિશ છે S કક્ષકનો આકાર ગોળ દડા જેવો છે બરાબર છે બીજી વસ્તુ કે r ત્રિજ્યા જો સમાનાંતરે થીટા અને phi પર આધારિત નથી પણ જો r ત્રિજ્યા સમાનાંતરે દરેક જગ્યાએ જો આપણે દોરીએ છીએ જુઓ તો પછી S કક્ષકનો આકાર ગોળ દડા જેવો છે આપણે ખાસ કરીને 1s માટે કોન્સન્ટ્રેટ થયેલા છે પ્રથમ શક્તિ સ્તર 1s માટે કોન્સન્ટ્રેટ થયા છે તો આ 1s કક્ષકનો આકાર ગોળ દડા જેવો વર્તુળ જેવો ભૂલથી પણ ન બોલતા ગોળ દડા જેવો છે 3 ડાયમેન્શન બરાબર છે જો આપણે 1s પછી 2s દોરીએ છીએ પછી 3s પછી 4s તો ક્રમશઃ દરેક કક્ષકો દોરેલી છે તો દીકરાઓ નોડ વચ્ચે જોવા મળે નોડ એટલે શું કે બે કક્ષક વચ્ચે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શૂન્ય હોય એવો અવકાશી વિસ્તાર કે જેને નોડ કહેવાય ઇટ મીન્સ કક્ષકને શું કહેવાય એન્ટી નોડ કક્ષકને શું કહેવાય એન્ટી નોડ એટલે નોડ કરતા વિરોધી એટલે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના મહત્તમ હોય આ શૂન્ય છે આમાં મહત્તમ છે કક્ષકને એન્ટી નોડ બી કહેવાશે ધ્યાન રાખજો બીજી વસ્તુ કે અહીંયા આગળ આપણે જોઈએ છીએ કે પહેલી ત્રિજ્યા r1 બીજી ત્રિજ્યા r2 ત્રીજી ત્રિજ્યા r3 ચોથી ત્રિજ્યા r4 તો અહીંયા આગળ રેડિયલ નોડ કેટલા ત્રિજ્યાવાળા નોડ કેટલા તો 1s કક્ષકમાં નોડ શોધવા જઈએ તેનું સમીકરણ છે રેડિયલ નોડ બરાબર n - l - 1 તો અહીંયા આગળ l બરાબર 0 થઈ જશે જો 0 મૂકી દઈએ n બરાબર 1 કારણ કે 1s કક્ષક છે એટલે n બરાબર 1 s બરાબર 0 અને આ તો -1 છે જ તો 1s કક્ષક માટે મને રેડિયલ નોડ કેટલા મળ્યા 0 મળ્યા રેડિયલ નોડ કેટલા મળ્યા 0 મળ્યા 2s કક્ષક માટે મને રેડિયલ નોડ કેટલા મળશે 1 મળશે આ રહ્યો 3s કક્ષક માટે કેટલા મળશે 2 મળશે 4s કક્ષક માટે કેટલા મળશે 3 મળશે 5s માટે કેટલા મળશે 4 મળશે ઇન શોર્ટ એન્ડમી કક્ષા હોય તો મને કેટલા મળે તો કે n - 1 કયા નોડ મળશે રેડિયલ એટલે ત્રિજ્યા નોડ કહેવાય ગુજરાતી કરું તો ત્રિજ્યા નોડ કહેવાશે તો આ રીતે દીકરાઓ આપણે રેડિયલ નોડ શોધી શકીશું તો ટોપિક કમ્પ્લીટ ક્લિયર હશે બરાબર છે હવે આપણે આલેખ દોરવા જવું છે ફટાફટ એક વખત સ્ક્રીનશોટ લઈ લો પછી આપણે આગળ વધીએ ચલો ચલો દીકરાઓ S કક્ષકમાં હવે થોડા આલેખ દોરવા છે નીચેનો ભાગ રાખું છું કારણ કે સમજૂતી માટે જોઈશે ઉપરનો ભાગ થોડો સાફ કરી નાખું આલેખ દોરવાના છે થોડા કોન્સન્ટ્રેટ થજો થોડા ધ્યાન રાખશો સાઈ સ્ક્વેર વિરુદ્ધ r નો આલેખ બનાવીશું કોનો આલેખ બનાવું છું સાઈ સ્ક્વેર વિરુદ્ધ r નો આલેખ પહેલો આલેખ સાઈ સ્ક્વેર વેલ્યુ છે 1000 2000 3000 3000 4000
પેલા એટલું ધ્યાન રાખજો ને સાહેબ સાઈ સ્ક્વેર શું કરવા લીધો, સાઈ કેમ ના લીધો? તો સાઈ શું છે? સાઈ શું દર્શાવે? તરંગ વિધેય બતાવે, સામાન્ય તરંગના કંપવિસ્તાર સાથે સંકળાયેલ છે. બીજું આનું મૂલ્ય મેં તમને પહેલા બી કીધું હતું, પ્લસ અને માઇનસ બે આવે. હા કે ના? યસ, હા. સાઈ સ્ક્વેર નું મૂલ્ય શું આવશે? તો કે ઇલેક્ટ્રોન મળવાની મહત્તમ સંભાવના ધરાવતો અવકાશી વિસ્તાર બતાવે, એટલે કક્ષક બતાવે. બીજું એનું મૂલ્ય કેવું આવે? હંમેશા પોઝિટિવ જ આવે. જો આલેખમાં મને તકલીફ ના પડે, હવે બધી કિંમત પોઝિટિવ આવે એટલે બધી ઉપર જ આવશે સાઈ સ્ક્વેર ની. એટલે સાઈ નો આલેખ ના દોરાય. કોનો આલેખ દોરાય? સાઈ સ્ક્વેર નો આલેખ દોરાય. બીજું દીકરાઓ આર અહીંયા આગળ લેલું ત્રિજ્યા 0.8 નેનોમીટરમાં છો. નેનો. ચાલો હાજરો કમ્પ્લીટ, રેડી. વધીશું આલેખમાં આગળ. દીકરાઓ અહીંયા આગળ આલેખ કંઈક આ રીતે મળે છે, સમજજો. આલેખ સમજીને યાદ રાખજો. ત્રિજ્યાના વધારા સાથે સાઈ સ્ક્વેર નું મૂલ્ય ઘટે છે અને પછી અચળ થઈ જાય છે. તો આ આલેખ કોના માટે છે? તો 1s કક્ષક માટે. કોના માટે છે? 1s કક્ષક માટે. સમજૂતી સમજો કે આરના વધારા સાથે અપથી બતાવો, થોડીક જગ્યા ઓછી રોકાય. આર વધે છે તો સાઈ સ્ક્વેર શું થઈ રહ્યું છે? ઘટે છે અને પછી કેવો થઈ જાય છે? સાઈ સ્ક્વેર અચળ થઈ જશે. જોઈ લો, તમારી સામે જ છે, જોઈ લો. આરના આમ જાવ છે એમ આર વધે, તો આરના વધારા સાથે આ સાઈ સ્ક્વેર ઘટે છે, પછી કેવો થઈ ગયો? અચળ. જીરો નહીં થાય સાઈ સ્ક્વેર. એમ થાય સર જીરો કેમ ન થાય? કારણ કે આ 1s કક્ષક માટે છે. 1s કક્ષક માટે ઝીરો ના થાય સાઈ સ્ક્વેર. કેમ ઝીરો ના થાય? સાઈ સ્ક્વેર એટલે શું? ઇલેક્ટ્રોન મળવાની સંભાવના દર્શાવતો અવકાશીય વિસ્તાર. તો મારે એ અવકાશીય વિસ્તાર ઝીરો થતો હશે 1s માં? ના થાય દીકરાઓ. 1s માં ક્યાં મળે? 1s માં મને ઝીરો મળે જ નહીં ને. 1s મને ક્યાં ઝીરો મળે? અહીંયા આગળ મારી પાસે 1s માં ઝીરો શક્ય જ નથી મને મળી શકે. 1s માં ઝીરો મને મળી શકે એવું શક્ય જ નથી. બરોબર છે? કારણ કે આમાં નોડ જ નથી. સાઈ સ્ક્વેર ઝીરો થવો એનો અર્થ એવો થાય ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શૂન્ય થઈ, અને ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શૂન્ય 1s માં તો શક્ય જ નહીં. બરોબર છે? એમ દેખ સર આ જગ્યા ખાલી છે ને, એના માટે મેં તમને કીધું અને ફરીથી કહું છું કે આ ધારો કે તમે એક સરસ મજાનું ટીવી અથવા તો મલ્ટીપ્લેક્સમાં પિક્ચર જોવા ગયા. આ તમારી રો છે જેની અંદર તમારી ચેર્સ છે. બરોબર છે? જે રો છે એ કક્ષા કહેવાય, ચેર છે તમારી પાસે કક્ષક છે, એની અંદર તમે બેઠા તમે ઇલેક્ટ્રોન છો. તો દીકરાઓ આ રીતે તમારી કક્ષા હોય છે જ્યારે તમે પિક્ચર જોવા જાઓ ને ત્યારે. બરોબર છે? અહીંયા આગળ તમને ખબર છે કે અહીંયા આગળ બધા બેઠા છે, તો અહીંયા આગળ ઇલેક્ટ્રોન છે. સમજો, આ ઇલેક્ટ્રોન છે આની અંદર. હવે સ્ક્રીન, અહીંયા આગળ પિક્ચરની સ્ક્રીન અને અહીંયા આગળ માણસો વચ્ચે ગેપ હોય છે, એને નોડ ન કહેવાય. હા, અહીંયા આગળથી માણસો બેસવાના શરૂ થયા, એના પછી હું કાઉન્ટિંગ કરી શકું કે અહીં માણસ છે તો કે હા, અહીં માણસ છે તો કે હા, અહીં માણસ છે તો કે હા. પણ કોઈને અહીં પૂછે તો કે અહીં માણસ છે તો કે ડફોડ અહીં ના આવે, તો ખાલી જગ્યા જ પડી રહે. સમજો તમે હું શું કહેવા માંગુ છું. માણસો અહીંથી બેઠા, ઇલેક્ટ્રોન અહીંથી બેઠા, તો એવું કહેવાય ને. એમ કોઈ એમ પૂછે કે અહીંયા આગળ આ પિક્ચરની અંદર 100 સીટો છે, તો કેટલી સીટો ખાલી છે? તો અહીંયા આગળથી એમ થાય કે 95 સીટો ભરેલી છે, 5 સીટો ખાલી છે. 95 સીટ ભરેલી ને 5 સીટ ખાલી છે. તો તમે એવું કહેવા જશો એ અહીં બી ખાલી જગ્યા છે ભાઈ, અહીં કોઈ નથી. એ ના હોય યાર, ત્યાં ખાલી જગ્યા એ નિયમ છે, રૂલ્સ છે, બાકી એ નહીં, ત્યાંથી દેખાશે જ નહીં. એનું ડિસ્ટન્સ ફિક્સ હોય. હા, અહીંયા આગળ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શૂન્ય છે. આ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શૂન્ય હોય એવો અવકાશી વિસ્તાર જેને નોડ કહેવામાં આવશે. તો દીકરાઓ આની અંદર નોડ છે, કંઈ કોઈ ના બેસી શકે. તમને એવું કહેવામાં આવે કે પિક્ચરની નીચે સીટમાં નીચે બેસો, તો તમે બેસો ના બેસો? બેસતા હશો. તો દીકરાઓ આ કક્ષા કહેવાય અને આ નોડ કહેવાય. આ નોડ છે અને આ કક્ષા છે. સમજો હો, આ બી નોડ છે, આ કક્ષા છે. તો નોડ અને કક્ષા. નોડ એટલે આપણે એવું કહી શકીએ જ્યાં આગળ સાઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0, આમાં સાઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ મહત્તમ. હવે ક્લિયર? બરોબર છે? સાઈ સ્ક્વેર મહત્તમ, ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ દર્શાવતો અવકાશી વિસ્તાર. તો આ આપણી પાસે એક સામાન્ય ઉદાહરણ થયું, આવડવું જોઈએ. હવે કક્ષા એટલે કે કક્ષક અને નોડ વચ્ચેનો ડિફરન્સ આપણી પાસે હોવો જોઈએ. તો દીકરાઓ નેક્સ્ટ બીજો આલેખ ડ્રો કરવા જઈએ.
સેકન્ડ આલેખ ડ્રો કરીએ છીએ આપણે 2s માટે સાઈ સ્ક્વેર અપોન આર સાઈ સ્ક્વેર વિરુદ્ધ આર. ચલો આલેખ મને કેવો મળે છે? તો પહેલી 1s કક્ષક હતી. 1s કક્ષકની અંદર ત્રિજ્યા વધારતા ઘટ્યું નીચે ટચ થઈ ગયું, એકદમ જ ઉપર આવ્યો, એટલે કે આ સાઈ સ્ક્વેર એકદમ શૂન્ય થઈ ગયો, પછી પાછો એકદમ વધી ગયો અને પછી અચળ થઈ ગયો. સમજો, સાઈ સ્ક્વેર આર ના વધારા સાથે સાઈ સ્ક્વેર વધ્યો, એટલે કે ઘટ્યો, ઘટીને કેવો થઈ ગયો? સાઈ સ્ક્વેર પછી શૂન્ય થઈ ગયો અને પછી સાઈ સ્ક્વેર કેવો થવા લાગ્યો? પછી સાઈ સ્ક્વેર વધવા લાગ્યો. ધ્યાન રાખજો, હું 3 પરિસ્થિતિ. આ જગ્યાએ સાઈ સ્ક્વેર 0 થઈ ગયો. જુઓ, આ જગ્યાએ સાઈ સ્ક્વેર 0 થઈ ગયો. આ જગ્યા કે જ્યાં સાઈ સ્ક્વેર 0 થઈ ગયો, આ બિંદુ કે જ્યાં સાઈ સ્ક્વેર શું થઈ ગયો? 0. અને દીકરાઓ સાઈ સ્ક્વેર 0 થઈ ગયો ને, સમજો, સાઈ સ્ક્વેર 0 થઈ ગયો ને, તો આ શું ઉત્પન્ન થઈ ગયું? નોડ. સાઈ સ્ક્વેર 0. સમજો, અહીં સાઈ સ્ક્વેર 0 થઈ ગયો, ઇટ મીન્સ એ નોડ થઈ ગયો. તો આ જગ્યાએ શું હાજર છે? નોડ હાજર છે, નોડ. પછી અહીંયા આગળ જુઓ, પછી આ શું બતાવશે? ચલો, આ શું બતાવે છે? તો કે આ 1s કક્ષક બતાવે. આ શું બતાવે છે? કે 2s કક્ષક બતાવે. વચ્ચે નોડ હોય, 1s અને 2s ની વચ્ચે નોડ હોય. આ રહ્યો, જો આ રહ્યો 1s 2s ની વચ્ચે નોડ આ રહ્યો. એમ થાય એના પછી બીજો એક આલેખ બતાવો. ચલો 3s માટે બતાવીએ દીકરાઓ. આ કોના માટે બતાવ્યો મેં? 2s માટે. હવે કોના માટે? 3s માટે. આંકડા કે માહિતી નથી લખતો, આ બધી તમે સમજો. સાઈ સ્ક્વેર વિરુદ્ધ આર, બરોબર છે. સાઈ સ્ક્વેર આર વધવાની સાથે સાઈ સ્ક્વેર ઘટશે, આ ઘટશે. જુઓ, ઘટ્યો, શૂન્ય થઈ ગયો, આ થઈ ગયો, પછી અપ થયો, હા થયો, પાછો ડાઉન ગયો, હા ગયો, પાછો અપ થયો, હા થયો, અને પછી કિંમત કેવી થઈ ગઈ? અચળ થઈ ગઈ. તો આ શું આવ્યો? તો આ ભાગ નોડ, આ ભાગ બી નોડ, આ ભાગ બી નોડ. જો તમે 2 નોડ આવી ગયા. કોના માટેની આકૃતિ છે? 3s માટે. કેટલા નોડ આવ્યા? 2. તો જોઈ લો 3s. આ નોડ નંબર 1, આ નોડ નંબર 2, આ 3s, ત્રીજા નોડ 1, ત્રીજા નોડ 2. 2 નોડ આવે. 4s માં કેટલા આવે? 4s માં ચલો 3s માં 2 નોડ આવી ગયા. ફરીથી સમજો, 3s માં કેટલા નોડ આવી ગયા? 3s માં 2 નોડ આવી ગયા. ફરીથી સમજો. ચલો 1s ની અંદર શું છે? તો કે 1s ની અંદર સાઈ સ્ક્વેર વિરુદ્ધ આર નો આલેખ દોર્યો, હા દોર્યો. તો અહીંયા આગળ ત્રિજ્યા વધતા સાઈ સ્ક્વેર માં શું થાય? ઘટાડો. પછી કેવી થઈ ગયો? સાઈ સ્ક્વેર અચળ થઈ ગયો. સાઈ સ્ક્વેર કે 0 ના થયો. સાઈ સ્ક્વેર 0 થાય તો નોડ આવી જાય. સાઈ સ્ક્વેર 0 ના થયો એટલે 1s કક્ષકમાં એક બી નોડ નથી. અહીંયા આગળ 2s માં જઈએ છીએ. તો અહીં તમે જુઓ, સાઈ સ્ક્વેર 0 થઈ ગયો. હા, ત્રિજ્યાના વધારા સાથે સાઈ સ્ક્વેર 0 થયો, પછી પાછો વધ્યો સાઈ સ્ક્વેર, અને પછી અચળ થઈ ગયો. સાઈ સ્ક્વેર 0 થયો, પછી વધ્યો, પછી અચળ થયો. તો એનો અર્થ એવો થયો, ઇલેક્ટ્રોન મળવાની સંભાવના પહેલા વધી, પછી ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શૂન્ય થઈ ગઈ, એટલે વચ્ચે શું આવ્યું? નોડ. શું આવી ગયો? નોડ આવ્યો. અને પછી પાછી ઇલેક્ટ્રોન મળવાની સંભાવનામાં શું થયો? વધારો. એટલે કઈ આવી? 2s. સમજો દીકરાઓ, ઇલેક્ટ્રોન મળવાની સંભાવના મહત્તમ હતી 1s, પછી 0 થઈ ગઈ એટલે નોડ આવી ગયો. આ રહ્યો નોડ વચ્ચે. રેડ પેનથી બતાવું. આ રહ્યો નોડ વચ્ચે. પાછું શું થયું? ધીમે પાછી ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધી, સાઈ સ્ક્વેર વધ્યો, ત્રિજ્યા વધતા સાઈ સ્ક્વેર વધ્યો, ઇલેક્ટ્રોનની સંભાવના વધી, પછી અચળ થઈ ગઈ. કારણ કે 2s ની ચર્ચા કરી, આપણે 3s ની ચર્ચા નથી કરી. 3s માં જઈએ, શું થયું? તો કે પહેલા સાઈ સ્ક્વેર વધારે હતો, ઇલેક્ટ્રોનની સંભાવના વધારે હતી, વધારે, ત્રિજ્યા વધારો કરતા એ શૂન્ય થઈ ગઈ. દીકરાઓ, જો આ શૂન્ય થઈ ગઈ. એ શૂન્ય થઈ ગઈ એટલે પહેલો નોડ આવ્યો, અહીંથી નીકળ્યો, ઇલેક્ટ્રોન મળવાની સંભાવના મહત્તમ. પછી શું થયું? પહેલો નોડ આવ્યો, આ રહ્યો પહેલો નોડ. પછી શું થયું? તો કે ધીમે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધી, જો ત્રીજા વધતા વધી. પાછી શું થઈ? ઘટી, ઘટી. પછી શું થઈ ગઈ? શૂન્ય. આ શૂન્ય થઈ ગઈ. એટલે પાછી શૂન્ય થઈ ગઈ. પછી શું થઈ ગઈ? પાછી ઇલેક્ટ્રોનની સંભાવના વધશે, પછી અચળ થઈ ગઈ. તો આ 1s કક્ષક બતાવે છે,
આ 2s કક્ષક બતાવે છે, આ 3s કક્ષક બતાવે છે, પછી તો કન્ટિન્યુ અચળ થઈ ગયું. 4s કક્ષક માટે શું આવશે ચાર્ટ તમે જજ કરી શકો છો. 4s કક્ષકનો ચાર્ટ કેવો આવવો જોઈએ? તો 4s કક્ષકનો આલેખ કંઈક આવો આવવો જોઈએ. એક નોડ, બીજો નોડ, ત્રીજો નોડ. આ 1s, આ 2s, આ 3s, આ 4s. ભાઈ હજુ ક્યાંય p ની ચર્ચા નથી કરતા આપણે, ખાલી ને ખાલી ફક્ત ને ફક્ત કોની ચર્ચા કરી રહ્યા છીએ? ફક્ત ને ફક્ત કોની ચર્ચા કરીએ છીએ? s ની. આ નોડ નંબર 1, નોડ નંબર 2, નોડ નંબર 3. બરાબર છે? નોડ 1, 2, 3. ઓકે, તો હવે આવડશે s કક્ષકના આકાર, તો આ આલેખ આપણને આવડવા જોઈએ. બીજું દીકરાઓ કે આપણી પાસે નોડ માટેના સમીકરણ થોડાક છે, ફોર્મ્યુલાસ છે, તો ફોર્મ્યુલાસ જોઈએ નોડ માટેની. રેડિયલ નોડ, ત્રિજ્યા નોડ. રેડિયલ નોડ n-l-1. કોણીય નોડ, ફોર્મ્યુલાસ ધ્યાન રાખજો, પછી આપણે એનો ઉપયોગ જોઈએ. કોણીય નોડ, કોણીય નોડ એટલે કે આપણે l કોણીય નોડ જે કોણના આધારે નોડની રચના કરશે. જોઈએ હમણાં કક્ષકોમાં કોણીય નોડ હશે. આ આપણને કુલ નોડ કેટલા મળે? ચલો કુલ નોડ કેટલા મળે? એંગ્યુલર નોડ કહેવાશે કોણીય નોડ. કુલ નોડ કેટલા મળે? તો n-l-1 પ્લસ l. કૌંસ છૂટો કરું, પ્લસ l માઇનસ l 0, સોરી નીકળી જશે n-1. કુલ નોડની સંખ્યા કેટલી મળે? n-1. તો કુલ નોડ હશે. ચલો નોડ કેવી રીતે પૂછાય છે? ક્વેશ્ચન આવા આવશે કે 1s કક્ષકમાં ત્રિજ્યા નોડ જણાવો, n-l-1. એના પછી કોણીય નોડ જણાવો જે l હશે, અને કુલ નોડ જણાવો જે n-1 હશે. ઓકે, ચલો રેડી રહેજો. હવે ક્વેશ્ચન કેવા પૂછાય છે કોમ્પિટિટિવમાં જોઈ લઈએ. પહેલું આપણે લઈ લઈએ કે ચલો પહેલા થોડાક 1s, થોડા સહેલા લઈએ 1s. તો હવે l બરાબર ધ્યાન રાખશો, l બરાબર 0, 1, 2, 3 બહુ થઈ ગયા. s, p, d, f, જરૂર પડે તો આગળ g. s, p, d, f કક્ષકો છે, જરૂર પડે તો આગળ g. ચલો 1s, s બરાબર 0, 1 - 0 - 1 બરાબર 0. ત્રિજ્યા નોડ 0. l છે એ એનો કોણીય નોડ બતાવશે 0, તો કુલ નોડ 0 થઈ ગયા. ચલો સેકન્ડમાં જઈએ 2s. તો n બરાબર કેટલા? 2. l બરાબર કેટલા? 0. આ તો -1 છે જ, 1. એક નોડ કયો? ત્રિજ્યા નોડ. કોણીય નોડ કેટલા? તો l ની કિંમત જેટલા. l બરાબર કેટલા છે? l બરાબર 0 s માટે. તો કુલ નોડ કેટલા? n-1. n-1 એટલે 2 - 1, 2 - 1. આ બેનો સરવાળો કરતા શું થવાનું? 2 - 1 = 1. 1 + 0 = 1. ચલો એના પછી આપણે લઈએ 3D. 3D કક્ષકની અંદર કુલ નોડ જણાવો. ત્રિજ્યા નોડ, કોણીય નોડ અને કુલ નોડ. તો 3D એટલે n બરાબર 3. l બરાબર કેટલા? l 2. d બરાબર 2 - 1 બરાબર 0. l બરાબર કેટલા? l બરાબર d માં l બરાબર કેટલા? d માં l બરાબર 2. તો 2. કુલ નોડ કેટલા? 0 + 2, 2. આ રીતે નક્કી થશે. ક્વેશ્ચન પૂછાય છે કોમ્પિટિટિવ એક્ઝામમાં, ધ્યાન રાખજો. 4f. ચલો આગળ છે એની કિંમત. જો ક્વોન્ટમમાં કેવા કામમાં આવે છે. f બરાબર કેટલા છે? 3 - 3 - 1 0. કોણીય ત્રિજ્યા નોડ એની અંદર 0 રહેશે. રેડિયલ નોડ 0. કોણીય નોડ કેટલા છે? કોણીય નોડ કેટલા છે? કોણીય નોડ તો દીકરાઓ f છે ને 3. 0 + 3 3.
4p 5d 6s હવે તમે શોધશો, બરાબર છે, બાકીના તમે શોધશો. આટલું જાતે સેલ્ફ વર્ક. નોડ પૂછાય છે, નોડમાં ધ્યાન રાખજો. તો એસ કક્ષક આપણી પૂર્ણ થાય. હવે આપણે આગળ વધીએ નેક્સ્ટ પી કક્ષકમાં. જલ્દી ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો. પી કક્ષકમાં આગળ વધવું છે. રેડી કમ્પ્લીટ માટે બીજા શક્તિ સ્તરમાં n is equal to 2 માં સ્વીકાર્ય તરંગ વિધેય psi ના 4 ઉકેલ મળ્યા. સમજો, ફરીથી હાઇડ્રોજન પરમાણુ એટલે કે 1 ઇલેક્ટ્રોન ધરાવતો પરમાણુ, એને આપણે શું કર્યું તો કે એને બીજા શક્તિ સ્તરમાં મોકલ્યો. બીજા શક્તિ સ્તરમાં મોકલ્યો તો સ્વીકાર્ય તરંગ વિધેય psi ના 4 ઉકેલ મળ્યા. કયા કયા 4 ઉકેલ મળ્યા તો સમજો હો દીકરાઓ. હવે કે એક ઉકેલ n is equal to 2 છે. n is equal to 2 માટે બીજા શક્તિ સ્તર માટે એક ઉકેલ માટે ચર્ચા કરીએ તો l is equal to 0 એક ઉકેલ મળે કે જેની અંદર l is equal to 0 એટલે કે s કક્ષક, ml બરાબર 0 થશે એટલે એક જ પેટા કક્ષક છે અને એ છે આપણી પાસે s કક્ષક. ઓકે, એક s કક્ષક થઈ ગઈ. l is equal to 0 એટલે s કક્ષક. કઈ s કક્ષક થઈ ગઈ લખી આપું તમને. 2s કક્ષક. એક 2s કક્ષક છે. 3 ઉકેલ કયા મળ્યા? ટોટલ 4 ઉકેલ મળ્યા. 3 ઉકેલ કયા મળ્યા તો કે l is equal to 1 એટલે કે p કક્ષક. p કક્ષક માટે ml બરાબર -l 0 + l 3 ઉકેલ હતા. ml ના 3 હતા, -1 0 + 1 3 ઉકેલ હતા. એટલે કે px is equal to py is equal to pz. સમશક્તિ કક્ષકો મળે. સમશક્તિ સમાન શક્તિ ધરાવતી 3 કક્ષકો મળી px py pz. તો 2p માં મને કેટલી કક્ષકો મળી? 2px 2py 2pz. કેટલા ઉકેલ મળ્યા દીકરાઓ? 3. આ કેટલા ઉકેલ મળ્યા? 1. ટોટલ કેટલા ઉકેલ થયા? 4. n નો સ્ક્વેર કરવાનો. n નો સ્ક્વેર કરવાનો એટલા ઉકેલ મળે. n નો સ્ક્વેર 4. ધ્યાન રાખજો, s કક્ષક એટલે 2s કક્ષક માટે આપણે કહીને આવ્યા છે કે એનો આકાર કયો છે તો કે એનો આકાર ગોળાકાર છે, ગોળદડા જેવો. બાકીના 3 ઉકેલ એટલે કે px py pz ની ચર્ચા હવે આપણે સ્ટાર્ટ કરીશું. આ પ્રાયોગિક રીતે મળ્યું અને એનો અર્થઘટન આવું થયું. મેં તમને અર્થઘટન લખી આપ્યું. 4 ઉકેલ મળે તો 4 ઉકેલ કયા કયા? એક ઉકેલ આ અને 3 ઉકેલ આ એટલે 1 + 3 કેટલા ઉકેલ થઈ ગયા? કુલ 4 ઉકેલ થઈ ગયા. સાઈના 4 ઉકેલ થઈ ગયા. એમાં આ ઉકેલ છે ને, આ ઉકેલ માત્ર r ચલ પર જ આધારિત રહેશે અને આ ઉકેલ છે r θ ϕ ત્રણેય ચલ પર આધારિત રહેશે. એટલે કે આ જે ઉકેલ છે એટલે p કક્ષક એ સદિશ રહેશે, દિશા સહિતની રહેશે. આ અદિશ છે, ધ્યાન રાખજો હું, સદિશ નથી એટલે અદિશ છે. s કક્ષક ગોળાકાર છે એટલે અદિશ હોય. p કક્ષક દિશા સહિતની છે. ઓકે, ચલો p કક્ષક ક્યાંથી દાખલ થઈ તો કે n is equal to 2 થી l is equal to 1 ની શરૂઆત થઈ દરેક કક્ષકમાં અથવા તો દરેક કોષમાં હાજર હશે. l is equal to 1 છે એટલે ml ની કિંમત આપણને 3 મળશે. તમે બધું જ અહીં લખી નાખ્યું દીકરાઓ. આખા થિયરીનો સાર આટલામાં આવી ગયો. ml is equal to -1 0 + 1 મને 3 ઉકેલ મળશે એટલે કે 3 કક્ષકો હશે. 3 કક્ષકો હશે કારણ કે ml ની જેટલી કિંમતો મળે એટલી કક્ષકો હોય. કઈ તો કે 3 કક્ષકો
સમશક્તિક હશે, સમાન સમશક્તિક એટલે સમાન ઉર્જાની કહેવાય હો, સમાન ઉર્જા શબ્દ વપરાય, સમશક્તિક વપરાય, સમાન આકાર ધરાવતી હશે, સમાન કદની હશે, અને કઈ હશે તો કે px ઇઝ ઇક્વલ ટુ py ઇઝ ઇક્વલ ટુ pz. ઇક્વલ શું કરવા લખ્યું દીકરાઓ? સમશક્તિક છે એટલે સમાન ઉર્જા ધરાવે છે, સમાન શક્તિ ધરાવે છે. આકાર કેવો છે? ડમ્બેલ આકાર, ડમ્બેલ આકાર. બે પિંડક ગોળાકાર ભાગ ભેગા થતા હોય ને અને વચ્ચે જગ્યા પડશે. ડમ્બેલ આપણે જે જીમમાં લઈએ છીએ ડમ્બેલ, બરોબર છે, એવો આકાર થયો. બે પિંડક એકબીજા સાથે જોડાશે એવો આકાર થયો. એક્સ વાય અને ઝેડ અક્ષ ઉપર હાજર હશે દીકરાઓ. બધા સમાન શક્તિની છે, સમાન આકાર ધરાવે છે, સમાન કદ ધરાવે છે. તો આપણે એવી px py pz નો આકાર દોરીએ તો દીકરાઓ એક્સ અક્ષ વાય અક્ષ ઝેડ અક્ષ સમજો. પહેલા આ એક્સ અક્ષ કહી દઉં, આને હું y કહી દઉં, આને હું z કહી દઉં. સમજો. આને x કીધું, આને y કીધું, આને z કીધું, તો દીકરા હું આને પણ x કહી શકું છું, આને y કહી શકું, આને z કહી શકું. બોલો હા કે ના? હા. બધા 90 છે, ગમે તેને ગમે તે કહેવાય. અથવા તો એવું પણ કહી શકાય કે this is x, this is y, this is z. એટલે કે x y z કોઈ એવું ફિક્સ નથી દીકરાઓ કે x કોણ, y કોણ, z કોણ. એટલે કે px py pz ની વેલ્યુ પણ ફિક્સ નથી. કોઈ આપણને એમ કે px બરાબર -1, આ 0 અને આ +1 સાચું, તો કે સાચું. આ +1, આ 0, આ -1 સાચું, હા સાચું. અથવા તો આ -1, આ 0 સાચું. ત્રણે વેલ્યુ 1 1 1 બદલો. આ -1, આ +1, આ 0. એટલે કે ત્રણેયની વેલ્યુ ગમે તે હોઈ શકે. ઘણા બધા એવું શીખવાડતા હોય કે આ પહેલો આવે ને તો px પહેલી આવે. ભાઈ બધી સમશક્તિક છે યાર. xyz અક્ષો ગમે તે ગોઠવી શકાય. એટલે px બરાબર -1 બી આવી શકે, px બરાબર -1 પણ આવી શકે, +1 પણ આવી શકે, 0 પણ આવી શકે. py બરાબર કોઈ બી આવી શકે, pz બરાબર કોઈ પણ આવી શકે. કોઈ અક્ષ માટે એટલે કે કોઈ કક્ષક માટે ફિક્સ સ્થાન નથી, કોઈ વેલ્યુ ફિક્સ નથી. -1, 0, +1 એટલે ત્રણે ત્રણમાંથી કોઈ બી હાજર નહીં. xyz રેફરન્સીસ પ્રમાણે જવાનું છે આપણે. ત્રણ વેલ્યુ છે, હા ત્રણ કક્ષક છે, ત્રણ વેલ્યુ છે એટલે ત્રણ કક્ષક છે, પણ ફિક્સ નથી કે આના બરાબર આ જ. ઘણા બધા એમ કે -1 પહેલા આવે, px પહેલા આવે એટલે -1 px ને લાગુ. એ ભાઈ એવું ન હોય યાર. આમાં xyz બદલાશે, જો બધું બદલાય. ક્યાં તમે શું મેચિંગ કરવા જશો? બરોબર છે. એટલે ધીસ ઇઝ નોટ પોસિબલ. એટલે કોઈ પણ બીને ગમે તે વેલ્યુ લાગુ પડશે. કે ml બરાબર ઘણા બધા એવું કહેતા હોય કે ml ની કિંમતો ફિક્સ નહીં દીકરાઓ. ml ની કિંમત ગમે તે માટે ગમે તે હોઈ શકે. એટલે એવું યાદ ન રાખતા. ઓકે, ચાલો. આપણી પાસે x અક્ષ, y અક્ષ અને z અક્ષ ઉપર, x અક્ષ, y અક્ષ અને z અક્ષ ઉપર px, py અને pz અક્ષ ઉપર કક્ષકો છે. આ x અક્ષ, આ y અક્ષ, આ z અક્ષ. હું ત્રણ પહેલા આકૃતિ દોરી દઉં, પછી આપણે બીજી ચર્ચા કરીએ. x અક્ષ, y અક્ષ, z અક્ષ. x અક્ષ, y અક્ષ, z અક્ષ. ઓકે, ચલો મારે દોરવી છે પહેલા px, પછી દોરવી છે py, પછી દોરવી છે pz. તો x અક્ષ ઉપર હાજર હશે px, x અક્ષ ઉપર હાજર છે px. જો બે પિંડક આવી ગયા, ડમ્બેલ થઈ ગયા, તો આની અંદર ઇલેક્ટ્રોન હશે. આ શેપમાં ઇલેક્ટ્રોન ફરતો હશે. ધીસ ઇઝ px. જો y માં ઇલેક્ટ્રોન ફરતો હોય, જો y માં ઇલેક્ટ્રોન ફરતો હોય તો એને py કહેવાય. એટલે કે y અક્ષ ઉપર હોય તો py, અને જો z અક્ષ ઉપર ફરતો હશે તો pz.
तो px py pz ध्यान रखो, px x अक्ष ऊपर px, y अक्ष ऊपर py, z अक्ष ऊपर pz, तो px py pz। આની અંદર નોડની ને બધી ચર્ચા કરવી છે, તો હવે આ કક્ષકને કેવી રીતે ગોઠવાય, પરમાણુમાં ક્યાં હશે, કેવી રીતે ગોઠવાયેલી હશે, ચર્ચા કરીએ। ત્રણેયને પહેલા હું એક સાથે રિપ્રેઝન્ટ કરું, px py pz ને ત્રણેયને હું એક સાથે રિપ્રેઝન્ટ કરું દીકરાઓ। તો અહીં ધ્યાન રાખશો, x અક્ષ, y અક્ષ, z અક્ષ, ત્રણે ત્રણ px py pz ત્રણેયને આપણે એક સાથે રિપ્રેઝન્ટ કરીએ। px x અક્ષ ઉપર, py આવશે y અક્ષ ઉપર અને pz આવશે z અક્ષ ઉપર। pz આવશે z અક્ષ ઉપર। तो px py pz આ પ્રમાણે હશે જો એક સાથે બતાવીએ છીએ તો। બરોબર છે દીકરાઓ, x y z કમ્પ્લીટ। હવે પરમાણુમાં કેવી રીતે ગોઠવાશે આટલો ભાગ સાફ કરું છું, કોઈ પણ બી અક્ષને ગમે તે કહેવાય હો, આને x y z ધ્યાન રાખજો, આને આટલો પાર્ટ સાફ કરું છું। હવે જુઓ પરમાણુમાં ક્યાં ગોઠવાયેલી, એમ તો સર બીજી કક્ષામાં ક્યાં ગોઠવાયેલી હોય, આ જોજો હો, બીજી કક્ષા બતાવીએ ને એની અંદર ગોઠવીએ। આ પરમાણુનું કેન્દ્ર, આ 1s કક્ષક, 1s કક્ષકમાં એક જ s હોય, એના પછી છે 2s। ઓકે, 2 સેકન્ડ નંબરના કક્ષા સ્તર, આ n = 1, આ n = 2, આમાં 2s અને 2p બંને હોય, 2p ક્યાં હોય સમજો હો। હવે આને હું x કહી દઉં, આને હું y કહી દઉં, આને હું z કહી દઉં, બરાબર છે, x y અને z। દોરી છે એમને એમ દોરવી હોય તો એ રીતેની રીતે દોરી દોરો, એટલે તમારે ભૂલ ન પડે, સમજવામાં ભૂલ ના પડે દીકરાઓ। લો આ x, આ z, આ y। હવે કેવી રીતે બેઠી હોય આ ડમ્બેલ, તો x ઉપર x ડમ્બેલ એટલે કે x કક્ષક હશે, y પર y બેઠેલી હશે ને z પર z બેઠેલી હશે। z પર z હશે અને y પર y હશે। આ રીતે હશે દીકરાઓ, આ રીતની ગોઠવણી છે એની। બિલકુલ અકળાશો નહીં, બિલકુલ નહીં, તમારી સમજણ માટે દોરી રહ્યો છું કે આ રીતે બેઠેલી હશે, આમાં 2 ઇલેક્ટ્રોન હશે, આમાંય 2 ઇલેક્ટ્રોન હશે, આમાં પણ 2 ઇલેક્ટ્રોન હશે। કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 6 થઈ ગયા ને, અને આની અંદર 2 હશે, એટલે ટોટલ કેટલા થઈ ગયા? 8 થઈ ગયા। તો બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન। તો દીકરાઓ આ રીતે ઇલેક્ટ્રોન હાજર હશે। ચલો આમાં નોડ કેટલા, નોડ કેટલા, નોડ કેટલા? તો આની અંદર 2p માં આપણી પાસે 2 નોડ છે, એક રેડિયલ નોડ અને એક કોણીય નોડ। અત્યારે હાલ હું કોણીય નોડની વાત કરીશ કે અહીં આગળ અહીં કોણીય નોડ કોના જેટલા હોય? L જેટલા હોય। કોણીય નોડ કોના જેટલા હોય? L જેટલા હોય। L = કેટલા છે આના માટે? L = 1 થશે। p કક્ષક માટે L = શું થાય? L = 1 થાય દીકરાઓ। યસ, L = 1, L = 1 એટલે આ બધામાં એક એક નોડ હાજર હશે। કયો નોડ હાજર હશે? કોણીય નોડ।
કોણીય નોડ એક એક હાજર હશે. ક્યાં હશે? જો હું xy એટલે px ની વાત કરું છું, સમજો, તો મારી પાસે સમતલ, અહીંયા આગળ સમતલ કેટલા હોય તો px માં હશે, તો x સમતલને બાદ કરી નાખો એટલે x જ્યાં જ્યાં હાજર છે ત્યાં ત્યાં આપણે 3D માં વિચારો કે ઇલેક્ટ્રોન હાજર હશે, તો ક્યાં નહીં હોય તો કે yz સમતલ પર ઇલેક્ટ્રોન નહીં હોય. નોડ ક્યાં હશે? yz સમતલ પર. ક્યાં હશે? yz સમતલ પર. xyz હોય એમાંથી x પર ઇલેક્ટ્રોન છે, yz પર નહીં હોય. y પર છે, બોલો ક્યાં નહીં હોય? ક્યાં નહીં હોય? ક્યાં નહીં હોય? zx પર નહીં હોય. Z પર છે, Z પર છે, Z પર છે, બોલો ક્યાં નહીં હોય? Z પર છે, ક્યાં નહીં હોય? Z પર છે, ક્યાં નહીં હોય? XY સમતલ. નોડ ક્યાં હશે? XY સમતલ. બધાના નોડ ક્યાં છે યાદ રાખજો હો દીકરાઓ. PZ છે તો XY સમતલમાં સીધા યાદ રાખો. X છે તો YZ, Y છે તો ZX, Z છે તો XY. પતી ગયું, પતી ગયું. ચોપડી કરતા કંઈક વિશેષ જઈ રહ્યા છે, કંઈક વધારે જઈ રહ્યા છે, કંઈક એક્સ્ટ્રા જોઈ રહ્યા છે, કંઈક આકૃતિઓ વધારે જોઈ રહ્યા છે, ઘણી બધી કન્ડિશન્સ એક્સ્ટ્રા ચાલી રહી છે. આ હું જે ગણતરી કરું છું માત્ર કોણીય નોડની કરી રહ્યો છું, ભૂલ ના થાય. રેડિયલ નોડ આના પછી n-1 રેડિયલ નોડ n-1 n-1 2 1. તો આપણી પાસે અહીંયા આગળ રેડિયલ નોડની સંખ્યા કેટલી આવે છે તમારે જોઈ લેવાનું p કક્ષકમાં. ચલો p કક્ષક માટે, એમાં ખાસ કરીને 2p કક્ષક માટે ત્રિજ્યા નોડ કેટલા થાય? n-l-1. n બરાબર 2p છે એટલે 2 -1 બરાબર 0. લો બસ. 2p કક્ષક માટે ત્રિજ્યા નોડ 0 છે. 2p કક્ષક માટે ત્રિજ્યા નોડ 0 છે. 2p કક્ષક માટે ત્રિજ્યા નોડ 0 છે. લો, ત્રિજ્યા નોડ 0 આવશે, ત્રિજ્યા નોડ 0 આવશે, પરંતુ કોણીય નોડ હશે. આવા દરેક માટે અલગ અલગ લઈ શકાશે. ગઈકાલે મેં બધી ગણતરી બતાવી છે, તમે જોઈ લેજો. બરાબર છે. તો દીકરાઓ ફરીથી એક વખત હાઇડ્રોજન પરમાણુ માટે જ આપણે હાઇડ્રોજન દરેક માટે હાઇડ્રોજન પરમાણુથી જ આપણે દરેક કક્ષકની શોધ કરી છે, કારણ કે આમાં એક ઇલેક્ટ્રોન હોય ને એટલા માટે દીકરાઓ સરળતાથી સમજી શકાય કે હાઇડ્રોજન પરમાણુમાં બીજા શક્તિ સ્તરમાં n=2 માં સાઈના સ્વીકાર્ય તરંગ વિધેય, આખી વાક્ય રચના લખજો તમે લોકો, સાઈના સ્વીકાર્ય તરંગ વિધેયના 4 ઉકેલ મળે છે. 4 કયા કયા? તો કે એક આવું યાદ રાખજો, એક S કક્ષક માટે અને 3 P કક્ષક માટે. એક ઉકેલની અંદર ml બરાબર 0 છે, 3 ઉકેલ ml બરાબર -1 0 +1 એટલે કે 3 ઉકેલ થયા. બધા સમશક્તિક છે. px py pz 3 ઉકેલમાં આપણી પાસે 3 કક્ષકો આવી ગઈ. આ અદિશ છે અને આ સદિશ છે. r θ ϕ પર આધારિત રહેશે. બીજું n=2 થી l બરાબર 1 થી શરૂ કરી, ધ્યાન રાખજો, l બરાબર એટલે કે n બરાબર 2, l બરાબર 1 ક્યાંથી શરૂઆત થઈ? n બરાબર 2 થી ક્યાં સુધી? દરેક કોષમાં હાજર હશે. બીજા કોષથી ચાલુ કરો, n=2, બીજા શક્તિ સ્તરથી ચાલુ કરો, ત્રીજામાં હાજર હશે, l બરાબર 1 હશે, હા હશે, ચોથામાં હશે, હા હશે, પાંચમામાં હશે, હા હશે, l બરાબર 1 હાજર હોય, દરેકમાં p કક્ષક હાજર હોય, દરેક શક્તિ સ્તરમાં દીકરાઓ p કક્ષક હાજર હોય. એના પછી l=1 તો ml ની કિંમત મને 3 મળશે, એટલે કે 3 કક્ષક ધરાવશે. ધ્યાન રાખજો, l=1 છે, ml બરાબર મને 3 વેલ્યુ મળી, એટલે 3 કક્ષકો હશે. 3 કક્ષકો કઈ કઈ? તો કે px py pz 3 સમશક્તિક હશે, સમાન આકારની હશે, સમાન કદ ધરાવશે, ડમ્બેલ આકાર ધરાવે છે, બે પિંડક એકબીજા સાથે જોડાયેલા હોય એવો આકાર ધરાવે છે. બરોબર છે. એની વેલ્યુ -1 0 +1. કોની કઈ વેલ્યુ આવે તો કોઈની કોઈ ફિક્સ વેલ્યુ નથી, દરેકને દરેક વેલ્યુ લાગુ પાડી શકાશે. ઓકે, તો ધ્યાનમાં રાખજો. કઈ રીતે ગોઠવાશે મેં તમને આપી દીધી. px નો આકાર, px અક્ષ, x અક્ષ ઉપર px, y અક્ષ ઉપર py, z અક્ષ ઉપર pz,
બરોબર છે. ત્રણેયને મેં એક સાથે પણ તમને બતાવીને આપી દીધું. બરોબર છે. px માં આપણી પાસે નોડ ક્યાં હશે? કયો નોડ? કોણીય નોડ ક્યાં હશે? yz સમતલમાં. y માં ક્યાં હશે? zx માં. z માં ક્યાં હશે? xy માં. તો આ આપણી પાસે સૌથી પહેલો p કક્ષક સંપૂર્ણ થાય આકૃતિ સાથે. એક સરસ મજાનો સ્ક્રીનશોટ લઈ લો, પછી નવા મુદ્દામાં આપણે આગળ વધીશું. ચલો જલ્દી ફટાફટ સ્ક્રીનશોટ લો. ચાલો, પી કક્ષક કમ્પ્લીટ. હવે ડી કક્ષક માટે ડી કક્ષક એસ પૂરી થઈ દીકરાઓ, આપણે પી પૂર્ણ થઈ. બરોબર છે. હવે ડી કક્ષક માટે ડી કક્ષક માટે ધ્યાન રાખશો. ચાલો, હાઇડ્રોજન પરમાણુ ત્રીજા શક્તિ સ્તરમાં, પ્રથમ શક્તિ સ્તર પૂરો કર્યો. એક એક શક્તિ સ્તરમાં આપણે હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનને ઉપર મોકલીએ છીએ. આમાં શું થાય ખબર છે કે આપણે હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન છે ને એને એક એવું કામ સોંપેલું છે કે ભાઈ તું જા ને ત્યાં જોઈએ શું છે. તો એ પહેલા શક્તિ સ્તરમાંથી કૂદીને બીજામાં ગયો, ત્યાં જઈને કીધું કે બે અંદર 4 કક્ષક છે, 4 ખબર છે. આપણે પેલા કઈ દુકાને ગયા આવીએ ને પછી આમ આપણે વસ્તુ માંગીએ ને પછી એના પેલા સીડી ચડીને ખબર આવે ઉપરની બાજુ આમ ગોડાઉન હોય, નાનું ગોડાઉન હોય. નાનું ગોડાઉન ક્યાં હોય? માથે હોય. દુકાનમાં માથે જ હોય. પછી તમે કહો ને કે આ વસ્તુ છે એટલે કે 2 મિનિટ સાહેબ ઉભા રહો જોઈ લો. એટલે સીડી મૂકીને ઉપર ચડીને જોવે હા છે, હા છે. પછી તમે કંઈક બીજું માંગો ને એટલે તરત ચપ્પલની દુકાન હોય ને તો ચપ્પલની દુકાનમાં ખાસ એવું હોય કે ઉપર એક નાનું આમ છાલી જેવું બનાવ્યું હોય, એમાં સીડી મૂકીને ચડીને ઉપરથી તમને આપે. એટલે એના જેવું છે કે હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનને આપણે ધક્કો મારીને ક્યાં મોકલીએ? ભાઈ જાય ત્રીજા શક્તિ સ્તરમાં જા તો જોઈએ તો n=3 માં જા તો જોઈએ તો. એટલે હાઇડ્રોજન પરમાણુ ત્રીજા શક્તિ સ્તરમાં, હાઇડ્રોજન પરમાણુના ત્રીજા શક્તિ સ્તરમાં ઇલેક્ટ્રોન માટે સ્વીકાર્ય તરંગ વિધેય સાયના 9 ઉકેલ મળે. કેટલા મળ્યા દીકરાઓ? 9 ઉકેલો. ખતરનાક 9 ઉકેલ મળ્યા. ઓ ભાઈ 9 ઉકેલ હાઇડ્રોજન પરમાણુના ત્રીજા શક્તિ સ્તરમાં ઇલેક્ટ્રોનના સ્વીકાર્ય તરંગ વિધેય સાય માટે 9 ઉકેલ પ્રેઝન્ટ થઈ ગયા. જેમાંનો એક ઉકેલ 1 by 1 એક ઉકેલ જોઈએ કયા કયા મળે છે. તો દીકરાઓ એક ઉકેલ L=0. 3 ઉકેલ L=1 અને 5 ઉકેલ L=2. આના માટે તો ખબર છે કે S કક્ષક, આના માટે બી ખબર છે 3 p કક્ષકો. યાદ કરો. બરોબર છે. 3p એટલે કે px py pz, px py pz. આના વિશે વધારે નથી કહેતો દીકરાઓ. ml ની 3 કિંમત મળે, આમાં ml ની 1 કિંમત મળે. લખો ml ની કિંમત. ml ની કિંમતો કેટલી મળે? ml બરાબર 0, ml બરાબર -1, 0, +1. એટલે આપણને અહીંયા આગળ s એક જ મળી, પણ p માં કઈ એટલી મળી? 3. px py pz. અને હવે આમાં ml ની કેટલી વેલ્યુ મળે? -l થી +l. યાર ml કેટલી? -l થી +l. તો -2 થી +2, -2 થી +2 0 સહિતની પૂર્ણાંક કિંમતો. તો કેટલા ઉકેલ મળ્યા દીકરાઓ? 5 ઉકેલ મળ્યા ને. તો કહી શકીએ કે એમાં 5 કક્ષકો હશે. 5 કક્ષકોની શક્તિ સમાન હશે. સમાન શક્તિ ધરાવતી 5 કક્ષકો. સમશક્તિક હોય, સમાન શક્તિની હોય, સમાન ઉર્જા ધરાવતી 5 કક્ષકો. સરવાળો કરી દઈએ. 1 + 3 + 5 = 9 થઈ ગયો. જોઈ લો 9 ઉકેલ મળ્યા. સાયના સ્વીકાર્ય ઉકેલ 9 જોતા હતા, 9 મળી ગયા. 3 નો સ્ક્વેર કરો ને યાર, n=3. મેં તમને શીખવાડ્યું હતું 3 નો સ્ક્વેર કરો. 3 સ્ક્વેર કરશો એટલે 9 આવી જશે. જો થઈ ગયો. 5 કક્ષકો છે સમાન શક્તિ ધરાવતી. કઈ યાદ રાખવી પડશે. હું ક્રમ બોલું છું. dxy, dyz, dzx. જો હવે આવું યાદ રાખો. x થી y થી z, z થી ફરી પાછા x. યાદ રાખવાની ટેકનિક કહું છું.
dxy dyz dzx dxy dyz dzx ઘણા બધા કે કેવી રીતે યાદ રાખવાનું આ રીતે યાર x થી y એટલે dxy dyz અને dzx થઈ ગયા ત્રણ યસ થઈ ગયા dx² - y² અને dz² બધાના માથે સ્ક્વેર આવી ગયો 1/1 dx² - y² અને dz². ઓકે 5 આવડશે યાદ રાખવી પડશે દીકરાઓ યાદ રાખવી પડશે. બીજું દીકરાઓ ચાલો n = 2 થી શરૂ સોરી n = 3 થી શરૂ કરીશું. n = 3 થી શરૂ કરી l = 2 માટે દરેક કોષમાં અથવા તો શક્તિ સ્તરમાં 5d કક્ષકો હાજર હોય. દરેક શક્તિ સ્તરમાં 5d કક્ષકો હાજર હોય. n = 3 થી શરૂ કરો n = 4 5 6 એટલે ત્રીજા શક્તિ સ્તરથી શરૂ પહેલા બીજામાં ના હોય ડી કક્ષક પહેલા બીજામાં ના હોય તો શરૂઆત ના જ હોય દીકરાઓ આપણે પહેલેથી કીધેલું છે. ત્રીજા શક્તિ સ્તરમાં ડી કક્ષક દાખલ થશે પછી કે ચોથામાં હોય હા હોય પાંચમામાં હોય હા હોય છઠ્ઠામાં હોય હા હોય. ઇન શોર્ટ n = 3 પછીના દરેક શક્તિ સ્તરમાં l = 2 એટલે કે ડી કક્ષક હાજર હોય જ 5d કક્ષકો સમશક્તિક છે. સમાન ઉર્જા ધરાવે અથવા તો સમશક્તિક છે. 4 કક્ષકોનો આકાર સમાન છે. એક કક્ષકનો આકાર અલગ છે. ખ્યાલ આવે છે શું કહેવા માંગુ છું? ડબલ ડમ્બેલ આકાર છે. કેવો આકાર છે? ડબલ ડમ્બેલ. 2 ડમ્બેલ ઉઠાવવાના પેલા ડમ્બેલ આવે છે ને જીમમાં એવા 2 ડમ્બેલ ભેગા કરો એકબીજા સાથે જોડાણ આપો તો એ રીતે ડબલ ડમ્બેલ વચ્ચેથી જોડાણ આપવાનું. 4 ફોલ્ડ આવે 4 ફોલ્ડ 1 2 3 4 તો દીકરાઓ ડબલ ડમ્બેલ આકાર બનશે. બરોબર છે. સમાન ઉર્જા ધરાવે છે અને આ જે 4 કક્ષકો છે એમાં સમાન આકાર હશે. પાંચમી એક કક્ષક છે એનો આકાર થોડો બદલાય છે. ઉર્જા તો બધાની સરખી જ છે. બરોબર છે. ઉર્જા સમાન છે એટલે આપણે આવું કહી શકીએ dxy = dyz = dzx dx² - y² dz². આવું લખવાનું રાખજો એટલે થોડુંક વધારે ખ્યાલ આવે. 5ની શક્તિ સમાન છે. 5 સમશક્તિક છે દીકરાઓ. 5ની શક્તિ સમાન છે સમશક્તિક છે. તો હવે 5નો આકાર દોરવા ટ્રાય કરીશું પ્રયત્ન કરીશું 100% અને પછી એની અંદર આપણે નોડ નક્કી કરીશું. ચલો પહેલા હું સૌથી પહેલા અક્ષિસ દોરી નાખું. તમારે પણ જ્યારે 5 દોરો ને ત્યારે આ ધ્યાન રાખવાનું x y z પછી સીધા આકાર દોરી દઈએ x y z. ઝડપથી આકાર દોરાય ને બીજું કંઈ નહીં. અક્ષિસ રેડી હોય તો આપણું બાકીનું કામ થોડું ઝડપથી થાય. થઈ ગઈ 1 2 3 4 5 ઓકે. ચાલો પહેલો આકાર છે dxy. હા ભાઈ ml ની કિંમત કેટલી થશે? તો ml ની કિંમત આમ તો અહીં લખેલું છે. ml ની કિંમત કેટલી થાય? તો કે ml ની કિંમત -2 -1 0 +1 +2 એટલે કે કુલ ટોટલ થઈને કેટલી કિંમતો મળી મને? 5 કિંમતો મળી. 5 કક્ષકો છે મેં તમને પહેલા જ કહી દીધું. બરોબર છે. તો ml ની 5 કિંમતો મળશે. વર્ણન માટે ધ્યાન આમ તો વર્ણન બધું આમાં આવી ગયું છે. જો થોડું સમજીને લખો ને તો બધું જ આવી જાય. બરોબર છે. તો દીકરાઓ ધ્યાન રાખશો. ચાલો આપણે પહેલો આકાર દોરીએ dxy. સમતલ કેટલા? એક xy સમતલ હશે. ઉભા રહો અહીં લખી દઈએ. xy સમતલ હશે, yz સમતલ હશે, zx સમતલ હશે. આટલા સમતલ હોય. ધ્યાન રાખજો આની ઉપરથી હું નોડ પકડીશ. સમતલ આટલા છે.
एक्स वाई वाई ઝેડ ઝેડ એક્સ. ઓકે, આ જે છે ને મારે પેલું dxy દોરવું છે, થોડું સમજીને યાદ રાખજો. તો અહીંયા આગળ છે ને y થી એક 90 અંશના એંગલે હું y ડેશ અક્ષ પણ બતાવી દઉં તો મારી પાસે dxy દોરવા થોડા સરળ પડશે. તો dxy હું ક્યાં દોરીશ? તો xy સમતલમાં આવશે. xy સમતલ જુઓ, આ રહ્યું xy, આ રહ્યું, આ રહ્યું, આ બી સામે y, બરોબર સામસામે જ લખી નાખું. આ y ડેશ કહેવાય અને આ x કહેવાય અને આ y છે. મારે xy સમતલમાં કક્ષક બતાવી છે. તો આ xy સમતલ થયું, એની સામે આ થયું, યસ, આ થયું, એની સામે આ થયું, તો દોરી નાખો. ગોખતા નહીં હો દીકરાઓ. ઘણા બધા છે ને આકાર ગોખવા બેસે ને પછી એવા પટ્ટી પડી જાય ને, પતી ગયું સળંગ, પૂરું થઈ જાય એનું. xy સમતલમાં જો dxy xy સમતલમાં, તો મને એમ કહો આના 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 કોણીય નોડ કેટલા હશે? આના કોણીય નોડ કેટલા? L જેટલા હોય. L એટલે કે આના 2 છે, 2 કોણીય નોડ હશે. દરેક કક્ષકમાં 2 નોડ હશે, દરેક કક્ષકમાં 2 નોડ હશે. તો dxy માં નોડ ક્યાં હોય? નોડ ક્યાં હોય? અરે યાર, xy સમતલમાં ઇલેક્ટ્રોન છે તો yz સમતલમાં છે? નથી. zx સમતલમાં છે? નથી. તો પછી ત્યાં શું હોય? તો કે બંને સમતલમાં નોડ હોય. શું હોય? સમતલીય નોડ હોય. xy અને zx સમતલમાં નોડ હશે. હવે આપણે જોવું જોઈએ, 3 સમતલ છે યાર. xy માં છે તો yz zx માં ના હોય યાર, ના હોય. આ yz રહ્યો, ના હોય. આમાં ક્યાં ઇલેક્ટ્રોન ક્યાં છે? ચલો ચલો એક વખત ફરીથી સમજીએ, આખું ફરીથી. હાઇડ્રોજન પરમાણુને ત્રીજા શક્તિ સ્તરમાં મોકલ્યો, ત્યાં ખબર પડી કે સ્વીકાર્ય તરંગ વિધેયના 9 ઉકેલ મળ્યા. કેટલા ઉકેલ મળ્યા દીકરાઓ? 9 ઉકેલ મળ્યા. કેટલા બધા ઉકેલ મળી ગયા. આપણે હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનને ધક્કો મારીને ઉપર મળ્યો. જાતો ત્રીજા શક્તિ સ્તરમાં શું છે જોઈએ આય તો એ ઇલેક્ટ્રોન કૂદકો મારીને ત્રીજા શક્તિ સ્તરમાં પહોંચ્યો. ત્યાં જઈને કીધું, એ ભાઈ 9 ઉકેલ હે યહાં પે, अपना 9 ઉકેલ હે ભાઈ. સાઈ 9 મળ્યા ભાઈ, 9 કેવી રીતે મળ્યા? તો કે એક ઉકેલ, બોલો ભાઈ કેટલા ઉકેલ છે? તો કે L = 0 છે એક ઉકેલ L = 1 છે, અને સોરી 3 ઉકેલ L = 1 છે, અને 5 ઉકેલ L = 2 છે. એટલે કે તમે સરવાળો કરો તો 9 થશે. કઈ રીતે આના 3 મળ્યા, કઈ રીતે 1 મળ્યા, કઈ રીતે 5 મળ્યા? તો L = 0 એક ઉકેલ એટલે એક કક્ષક, L = 1 3 કક્ષક, L = 2 5 કક્ષક. સરવાળો કરો 1 3 5 9 થઈ ગઈ. હા થઈ ગઈ. આ 5 છે, નવી કક્ષકો આવી. ઉપરની ચર્ચા આપણે કરીને આવ્યા છે S અને P. હવે S અને P તો બધામાં મળશે ને દીકરાઓ, દરેક શક્તિ સ્તરમાં હશે Sp. D પહેલો શક્તિ સ્તર ચાર્યો, હવે પછીના દરેક શક્તિ સ્તરમાં D હશે. n = 3 પછી એટલે ત્રીજા શક્તિ સ્તર પછી ચોથા, પાંચમા, છઠ્ઠા દરેકમાં ડી કક્ષક હાજર હશે. એટલે આપણે કહી રહ્યા છીએ n = 3 થી શરૂ કરી L = 2 માટે દરેક શક્તિ સ્તરમાં 5 ડી કક્ષકો હાજર હશે ને હશે જ. n = 4 માં પણ હોય, n = 5 માં પણ હોય, દરેક શક્તિ સ્તરમાં હાજર હશે દીકરાઓ. ઓકે ચલો, 5 ડી કક્ષકો સમાન ઉર્જા ધરાવે છે. ઉર્જા સમાન છે 5 5. 4 નો આકાર સમાન છે, 5 નો આકાર અલગ છે. કઈ રીતે અલગ છે જોઈએ છે આપણે. ડબલ ડમ્બેલ આકાર છે. dxy dyz dzx dx² - y² અને dz². 5 કક્ષકોની શક્તિ સમાન છે. 5 કક્ષકો યાદ રાખવી પડે. આ રીતે યાદ રાખીશું. dxy મેં તમને કીધું, xyz યાદ રાખશો. xy yz zx xyz ક્રમમાં યાદ રાખી લો. xy yz zx dx² - y² અને dz². ઓકે, xyz 3 સમતલ છે. xy yz zx 3 સમતલ હશે. એક સમતલમાં ઇલેક્ટ્રોન હોય તો 2 સમતલમાં ન હોય. એટલે કે xy સમતલમાં dxy નો આકાર દોરીએ છીએ x અને y ની વચ્ચે. જો મેં પહેલા શું કર્યું, 5 5 ની અંદર xyz દોરી નાખી એક્સિસ. 5 મેં ખાલી અક્ષો ડ્રો કરીને રેડી કરી. આકાર મારે 5 દોરવા છે. પહેલો આકાર મારે દોરવો છે dxy, એટલે xy સમતલમાં ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોન ક્યાં ફરી રહ્યો છે? xy સમતલમાં ફરી રહ્યો છે. ઇલેક્ટ્રોન ક્યાં ફરી રહ્યો છે? xy માં. તો મેં શું કર્યું કે y' થી એક લંબ y' બતાવી દીધી. એટલે મારા માટે xy સમતલ શોધવું બહુ ઈઝી થઈ ગયું. અને પછી મેં xy બતાવી દીધું કે જેની અંદર 2 નોડ. જો xy માં ઇલેક્ટ્રોન છે ને તો yz અને zx માં ઇલેક્ટ્રોન ના હોય, એટલે એ નોડ હશે. બીજો આકાર કયો દોરવો છે મારે? dyz. બીજો આકાર કયો દોરવો દીકરાઓ? dyz. સમજો હો, dyz. dyz દોરું છું. dyz તો મને એમ કહો કે જો dyz છે તો મારે પહેલા તો 90 અંશે y' દોરી દઉં.
વાય ડેશ વાય અને આ વાય ડેશ અને આ ઝેડ. હવે જુઓ ચાર પાર્ટ દોરવા છે, તો વાય ઝેડ એક આ રહ્યો સમતલ, વાય ઝેડ આ બીજું સમતલ રહ્યું, અને વાય ઝેડ એ ત્રીજું ને વાય ઝેડ ચોથું. 4 પિંડક આવ્યા, લખવાનું નથી ક્યાંય એવું. આવી ગયા ડબલ ડમ્બેલ આકાર થઈ ગયો દીકરાઓ. યસ, થઈ ગયો. જોઈ લો વાયઝેડ સમતલમાં ક્યાં નથી. આના મને નોડ ક્યાં હશે આની અંદર? નોડ જો વાયઝેડ માં ઇલેક્ટ્રોન છે ને, વાયઝેડ માં છેદ કયો નથી? વાયઝેડ માં છેદ કયો નથી? xy ને zx. xy zx સમતલમાં નોડ હશે. આવડશે ને હવે નોડ ઓળખતા? આમાં 2 નોડ ઓળખતા આવડવું જોઈએ. ચલો હવે પછીનો સ્ટેપ કયો છે? તો કે હવે પછીનો છે dzx. ઘણા બધા અક્ષો બદલી નાખતા હોય છે, અક્ષો નથી બદલ્યું, આપણે જે લખી છે એ જ રાખીશું. xyz x અને z ની વચ્ચે, તો z અને x વચ્ચે એક આ તો છે જ, બરોબર છે. અહીંયા આગળ તો છે જ. ફરીથી રેડ પેનનો જ યુઝ કરું, ના એમ કરો ને બ્લુ પેનનો યુઝ કરતી ગયા. dyz zx એટલે આ તો છે જ. જોઈ લો zx એટલે આ z ને પેલો x, આ z ને પેલો x, સોરી x. zx સમતલ થયું, એક ડમ્બેલ આવી ગઈ, બીજી ડમ્બેલ પણ ત્યાં જ છે zx. તો આ zx ની વચ્ચે y મેં દોરેલી છે. 2D માં એવું ન હોય એટલે આપણે અહીંયા આગળ થોડીક આકાર આ પ્રમાણે દોરી દઈશું. એક્ઝેક્ટ સેન્ટર નહીં લઈએ હો, y ને થોડી ક્રોસ કરી દઈશું. થોડી ક્રોસમાંથી જાય ને એવું બતાવીશું. 2D માં એ રીતે બતાવીશું. એક્ઝેક્ટ સેન્ટર બતાવું તો y સ્ક્વેર થઈ જાય, ડોન્ટ વરી. અને એક્ઝેક્ટ સેન્ટર ના બતાવતા, z તરફ થોડી બતાવીશું અથવા તો x તરફ થોડી બતાવશો તો ડોન્ટ વરી. તો dzx આ રીતે રહેશે. ક્યાં આગળ નોડ હશે? નોડ બોલો ભાઈ, નોડ. ક્યાં આગળ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શૂન્ય થઈ જશે એવો અવકાશીય વિસ્તાર? તો જુઓ zx માં ઇલેક્ટ્રોન છે તો xy સમતલમાં નહીં હોય અને yz સમતલમાં નહીં હોય. 2 નોડ. L = 2, 2 નોડ થશે. 2 નોડ આ રહ્યા, 2 નોડ, એકમાં yz માં છે, એકમાં zx માં છે, આમાં xy zx માં છે. પોતાનું જે સમતલ છે એના સિવાયના 2 સમતલમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શૂન્ય હોય. સરસ મજાનો આકાર આવ્યો હવે dx² - y². હું તમને આવું એક સિમ્પલ વસ્તુ શીખવાડી દઈશ. સિમ્પલ વસ્તુ, કશું અઘરું યાદ ના રાખતા. જેના માથે સ્ક્વેર એના માથે ડમ્બેલ, જેના માથે સ્ક્વેર એના માથે ડમ્બેલ, જેના માથે સ્ક્વેર એના માથે ડમ્બેલ, જેના માથે સ્ક્વેર એના માથે ડમ્બેલ. x ના માથે સ્ક્વેર, હા સાહેબ સ્ક્વેર, તો એના માથે ડમ્બેલ. x ના માથે સ્ક્વેર, હા સાહેબ x ના માથે સ્ક્વેર, તો x ના માથે ડમ્બેલ. મૂકી દો ને ભાઈ વિચાર્યા વગર, બહુ નહીં વિચારતા. y નું સ્ક્વેર, જેના માથે સ્ક્વેર એના માથે ડમ્બેલ, y નું સ્ક્વેર y ના માથે ડમ્બેલ. લો આકાર રેડી. y નો સ્ક્વેર y ના માથે ડમ્બેલ, x નો સ્ક્વેર x ના માથે ડમ્બેલ. અહીંયા આગળ નામકરણ જુઓ એટલે તમને 50% ખ્યાલ આવી જશે. x સ્ક્વેર તો x ના માથે ડમ્બેલ, y સ્ક્વેર y ના માથે ડમ્બેલ. ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ક્યાં શૂન્ય થશે? ધ્યાન રાખશો. એવું કહેવાય છે કે આ બંનેની વચ્ચેથી 45 એંગલે આપણને એક આકૃતિ દોરવાની. આ 45 3D માં આમ ખ્યાલ નહીં આવે. 45 કેટલું? 45 એટલે એક નોડ અહીંયા આગળ હશે, ગ્રીન પેનથી બતાવું છું, અને એક નોડ અહીંયા આગળ હશે. 2 નોડ હશે. 2 નોડ હશે. આ રહ્યા, જોઈ શકશો. સેન્ટરમાંથી જાય છે, સેન્ટરમાંથી. કક્ષકથી 45 મળશે, કક્ષકથી 45 મળશે, બરાબર છે. આ બી 45 મળશે, અહીંથી 45, બરાબર. આ બીજો નોડ, આ પહેલો નોડ. x થી 45 મળ્યું, આ બાજુ x થી 45 મળ્યું, તો આપણને 2 નોડ મળી જશે. ઓકે. ચાલો ભાઈ, z². કશું વિચારવાનું નહીં, લાંબુ જાજુ વિચારવાનું નહીં. z ના માથે ડમ્બેલ
મળી ગઈ? હા, મળી ગઈ. અને એક છે ને ડમ્બેલ આ અનિયમિત આકાર છે, એટલા માટે આપણે કહેતા હતા એક કક્ષક સિવાય બધાના આકાર. આ રિંગ જેવો આકાર છે, રિંગ છે હો દીકરાઓ. રિંગ રિંગ રંગા 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 રિંગ રંગા 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 રિંગ રંગા રંગ રંગા રંગ રંગા 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 રંગા. ધ્યાન રાખજો, રિંગ છે અને આ ઝેડ અક્ષ ઉપર છે ભાઈ. વચ્ચેની જગ્યા ખાલી છે, વચ્ચે સ્પેસ ખાલી છે. નોડ ક્યાં આવશે? ધીસ ઇઝ ડી ઝેડ સ્ક્વેર. પહેલા અક્ષ જોઈ લઈએ. ડી ઝેડ સ્ક્વેર આકાર સ્પેશિયલ છે. આ બધા કરતા અનિયમિત થયો ને દીકરા. બધામાં ડમ્બેલ હતો, ડબલ ડમ્બેલ. આ આકાર કંઈક નવો મળ્યો. એટલે આપણે કહેતા હતા કે 4ના આકાર સરખા છે, 5માનો આકાર કંઈક અલગ છે. તો ડી ઝેડ સ્ક્વેર. અને બેબી સીટર આકાર પણ કહેવાય. બેબી સીટર. નાનું બાળક હોય ને એને બેસતા શીખવાડીએ ને ત્યારે આવા આકારનું એને એક હવા ભરેલું બેગ હોય એમાં બેસાડવામાં આવે, પડી જાય તો વાગે નહીં. તો આ બેબી સીટર જેવો આકાર છે. ડી ઝેડ સ્ક્વેર. ડી ઝેડ સ્ક્વેર. તો દીકરાઓ આ રિંગ છે, આમાં 40% ઇલેક્ટ્રોન હોવાની સંભાવના છે, શક્યતા 40%. આમાં 60% ઇલેક્ટ્રોન મળવાની સંભાવના છે. ઇલેક્ટ્રોન 40%, ઇલેક્ટ્રોન 60%. બીજું દીકરાઓ આમાં નોડ ક્યાં હશે? બસ આ જ જોવાનું છે. નોડ ક્યાં હશે? તો આની અંદર છે ને કોનિકલ નોડ હોય છે. કોનિકલ નોડ મીન્સ કોન હોય ને એવા આકારના નોડ હોય. 2 કોનિકલ નોડ છે. અહીંથી આ ગ્રીન પેનથી બતાવ્યા છે, ધ્યાન રાખજો. 2 કોન આકારના, એટલે કોન નહીં હો, કોન આકાર. કોન આપણે જો આઈસ્ક્રીમનો કોન આવે છે ને, આઈસ્ક્રીમનો કોન આકારના નોડ. બધામાં 2 નોડ હોય, બધામાં 2 નોડ હોય. આ 45 ડિગ્રી એ નોડ હશે. કોનાથી 45 ડિગ્રી? એક્સ અને વાય થી 45 એ મળશે. તો દીકરાઓ 5 કક્ષકો દોરી નાખી. 5 કક્ષકોની અંદર ધ્યાનમાં રાખીશું. 5 કક્ષકોના આકાર 1 બાય 1 એક ફરીથી રિપીટ કરી દઉં તો ધ્યાન રાખજો. આકૃતિ ક્લિયર કરતા જઈએ 1 બાય 1. પહેલી આકૃતિ છે આપણી પાસે DXY. તો XY સમતલ પર ઇલેક્ટ્રોન આવશે. આગળનું બધું એક વખત રિપીટ કરી દીધું છે, બરોબર છે. આ DXY સમતલમાં XY સમતલ કેવી રીતે લેવાનું? તો મેં 45 અંશના એટલે કે y ડેશ બતાવી દીધી, y થી 1 એટલે આપણને 2 આકાર સરળ પડે. પછી નેક્સ્ટમાં આપણે આગળ વધીએ છીએ કે YZ. તો y અને z અક્ષ પર આપી દીધી જુઓ કક્ષકો. DZX તો z અને x અક્ષ પર આવી જશે. હવે આ ZX ક્લિયર દેખાય છે, પણ પેલા ZX ની અંદર આ ZX માં વચ્ચે y દેખાઈ રહી છે, બરોબર. એટલે આમ 2D માં દેખાશે, 3D માં ના હોય. પછી એના પછી છે dx² - y². મેં તમને સિમ્પલ એટલું જ શીખવાડ્યું, જેનામાંથી સ્ક્વેર એનામાંથી ડમ્બેલ, x² તો x નામાંથી ડમ્બેલ, y² તો y નામાંથી ડમ્બેલ, બરોબર છે. y² તો y નામાંથી ડમ્બેલ, x² તો x નામાંથી ડમ્બેલ. ઓકે, તો બધા આકાર આવડવા જોઈએ. હવે એમ થાય કે સર કોણીય નોડ તો તમે શીખવાડ્યા, પણ રેડિયલ નોડ કેટલા થાય? ત્રિજ્યા નોડ શેમાં 2D માં, સોરી 3D માં, સોરી 2D હોય જ નહીં. 3D માં ત્રિજ્યા નોડ કેટલા? 3D માં ત્રિજ્યા નોડ કેટલા? તો n - l - 1, n - l - 1, n - l - 1, n બરાબર 3, l બરાબર 2, -1 0. ઓકે, 3D માં ત્રિજ્યા નોડ 0. 3D માં ત્રિજ્યા નોડ 0. કયા નોડ હોય એની અંદર? કોણીય નોડ. કયા નોડ હોય? કોણીય નોડ. કેટલા હોય? 2. ઓકે, ચાલો ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો. સુપર ડુપર. અને બીજું આજે આટલે સુધી રાખીશું દીકરાઓ. થેન્ક યુ. ગુડ ડે, હેવ નાઇસ ડે. સરસ દિવસ જાય. સાથે સાથે તૈયાર કરજો. આકૃતિઓ ખાસ 2 વખત દોરવાની થાય તો દોરી નાખજો. આ ટોપિક ગુજરાત બોર્ડ માટે આકૃતિઓનું બધું ઇમ્પોર્ટન્ટ છે, બરોબર છે. અને આની અંદર ખાસ નોડ પૂછાશે કોમ્પિટિટિવ એક્ઝામમાં એમાં કે 3D કક્ષકમાં રહેલા કોણીય નોડ કેટલા છે, ત્રિજ્યા નોડ કેટલા છે, બરોબર. એવા ક્વેશ્ચન્સ આવી શકે. ક્યાં છે એ પૂછી શકાય. DXY માં નોડ ક્યાં છે, કોણીય નોડ ક્યાં છે, બરોબર છે, કયા સમતલ પર છે, ક્યાં છે, તો પૂછી શકાશે. ઓકે, તો ક્વેશ્ચન્સ માટે ધ્યાન રાખશો.
થેન્ક યુ, ઓલ ધ બેસ્ટ, સરસ તૈયારી કરો અને તૈયાર કરી નાખો. સાથે સાથે સ્ક્રીનશોટ ફટાફટ લઈ લો. ચલો.